આ વિડીયો ઇન્ફોર્મેશન બેઝ વિડીયો છે, એક નાનકડો વ્લોગ છે જેની અંદર કોઈ સમાજ કે કોઈ ટ્રસ્ટ જે ચેરિટી કમિશનરની અંડરમાં હોય, કોઈ ટ્રસ્ટનું ખાતું હોય તો એ ખાતાના સીએ દ્વારા જે ઓડિટ થાય છે રિપોર્ટ, એ રિપોર્ટની ફાઇલ આપણે જ્યારે સબમિટ કરાવીએ ત્યારબાદ એક લેટર આવે છે આપણા એડ્રેસ ઉપર. આ ટાઈપનું એક લેટર આવે છે. એ લેટરની અંદર લખેલું હોય છે કે ભાઈ 1 મહિનાની અંદર તમારે આટલા રૂપિયા, 1000 રૂપિયા, 500 રૂપિયા પે કરવાના હોય છે જે ટ્રસ્ટી હોય એના એડ્રેસ ઉપર. એ લેટરની અંદર કંઈક ના કંઈક એમાઉન્ટ પે કરવાની હોય છે. તો એ એમાઉન્ટ શેની હોય છે એના લગતો આ વિડીયો છે, ધ્યાનથી જોજો. જ્યારે આપણા ફાઇનાન્શિયલ યર દરમિયાનની જે ઓડિટ રિપોર્ટ હોય, આપણે સીએ દ્વારા ઓડિટ રિપોર્ટ કરાવવાનો હોય છે. જે આવક હોય એના 2% લેખે નાયબ કમિશનર સાહેબ આપણા જોડેથી ફી વસૂલે છે. આવો લેટર જ્યારે પણ આવે ત્યારે 1 મહિનાની અંદર તમારે એ એમાઉન્ટને પે કરવાની હોય છે. એ એમાઉન્ટ તમે રોકડ, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પે કરી શકો છો. ચેરિટી કમિશનરની ઓફિસમાં જઈને ચેક આપી દેવાનો એટલે કામ પૂરું. ઓકે, થેન્ક યુ.